બધા પ્રસંગ કીધા, બધા બાળકોની બહુ વાત કરે એટલે બધા બાળકોએ વાંધો ન લે, એમ બાળકોને ખૂબ પ્રશંસા કરે. વલ્લભકુલને તમે જે સમજ્યા નથી, વલ્લભકુલની અંદર તમે સમજ્યા નથી. એક બાળકનું બધું અલૌકિક છે, ચાહે સોય કરે શ્રી વલ્લભ, ચાહે સોય કરે, એટલે બાળકોએ કોઈ વાંધો ન લે. પેલા એ બધું બાળકોની પ્રશંસા જ કરે ખૂબ. વલ્લભકુલ તો સાક્ષાત અગ્નિકુલ છે. અને એક બાળકને જ્યારે કોઈ વૈષ્ણવને સંશય થયો કે આ બાળક આવું કરી રહ્યા છે, તો ઉલટી કરી તો હીરા માણેક પન્નાનો ઢગલો. તો મેં કીધું બધા બાળકોને ઉલટી જ કરાવશે. મેં કીધું બધા બાળકોએ ઉલટી કરી તો હીરા પન્ના માણેકનો ઢગલો થઈ ગયો. આવા બધા પ્રસંગો કરે. તો એ વલ્લભનું સ્વરૂપ કાંઈ સામાન્ય ન સમજવું, તો બધા વાટ જોઈએ ક્યારે ઉલટી કરે. તો ક્યાંક મેં કોઈ કરાવે નહીં, ધરાર કાંઈક ઢગલો થઈ જાય તો લઈને આપણે આનંદ કરીએ. મુકામ રહ્યો હોય તો ઉલટી કરાવે કે કંઈક આને એવું આપો ડોઝ તો ઉલટી કરે. કે અલૌકિક સ્વરૂપ છે આ તો. એટલે એ ભાઈ એવું સત્સંગ કરતો અલૌકિક, બધી વલ્લભકુલને જરાય સામાન્ય ન માન, મહાન અલૌકિક માન, અલૌકિક અગ્નિકુલ માન. એટલે ભક્તો આવો બધો ભક્તોની વાત આવે છે એટલે ભગવાન ગૌણ થઈ જાય, ભક્ત મુખ્ય થઈ જાય. ભગવાન શંકરાચાર્ય, એ શંકર જે છે એમને ભગવાને આજ્ઞા કરી કે ત્વમ ચ રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રાની કાર્ય પ્રકાશમ કરું ચ આત્માનમ અપ્રકાશમ ચ મામ કરું. તમે જાઓ પ્રગટ થાઓ અને એવા શાસ્ત્ર પ્રગટ કરો કે હું ગૌણ થઈ જાઉં અને મને બધા ભૂલી જાય, તમને ભજવા માંડે કે શંકર બહુ, મહાદેવ સૌથી મોટા દેવ, અને મહાદેવ પ્રસન્ન થઈ જાય, બધું જલ્દી પ્રસન્ન થઈ જાય. તો એ પ્રકારથી તમારો ખૂબ પ્રચાર થાય ને હું અપ્રકાશિત થઈ જાઉં, એવું કરો. તમ ચ રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રાની કાર્ય. તો ભગવાન આવું કરે છે. એક વસ્તુ સમજી લે સિદ્ધાંતના રૂપમાં, આ બધા વચનો જેટલા પણ છે, આચાર્ય મોટા, ગુરુ મોટા, ભગવદી મોટા, પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શ્રી મહાપ્રભુજી પરાકાષ્ઠાની વાત કરે છે કે સ્વામીજી મોટા એમ કહે છે ને. પહેલાં તો ભક્તોની વાત તો જોવા દો. પહેલાં તો સૌથી મોટા સ્વામીજી મોટા. રાધા અધર સુધારસ વિના બીજું પીયુંને કાંઈ ન ભાવેજી. રાધા અધર સુધારસ વિના, રાધાજીના અધરામૃત વિના ઠાકોરજીને કાંઈ બીજું ભાવતું જ નથી. તો લોકોને એમ થાય કે કેટલું રાધાજીનું મહાત્મ્ય કેટલું. ઘણા સંપ્રદાયમાં એવું છે કે રાધે રાધે કહો ચાલે આએંગે મુરારી, રાધે રાધે બોલો, મુરારી તો દોડતો આવશે પાછળ. તો કૃષ્ણ કરતાં રાધાજીની મહત્તા વધી ગઈ. મહાપ્રભુજી આપણા શું કહે છે કે રાધાનું જે કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ છે, સ્વાભાવિક આકર્ષણ છે. અંશ હોય એ અંશી તરફ આકર્ષાય. રાધા તો ભગવાન શ્રી કૃષ્ણની એ બ્રહ્માનંદ રૂપા શક્તિ છે. બ્રહ્માનંદ રૂપા શક્તિ રાધા છે, અને એનું આકર્ષણ જે કૃષ્ણ પ્રત્યેનું છે તો સ્વાભાવિક છે. પણ કૃષ્ણનું જે આકર્ષણ જે રાધા પ્રત્યેનું છે લીલાત્મક છે. એટલે ભગવાન જે આ કંઈ કહી રહ્યા છે ને કે રાધા અધર સુધારસ વિના બીજું પીયું ને કંઈ ન ભાવે જ, એ એની લીલા છે, લીલાત્મક છે. બાકી રાધાજી તો એમાંથી પ્રકટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણની પોતાની શક્તિ છે રાધા. તો એ કેમ મોટા થઈ જાય? ભગવાનથી મોટા કોઈ થઈ શકે નહીં. આ તો એની એક મહત્તા છે કે હંમેશા ભક્તોને મોટા કરે છે, બધાને મોટાપણું આપે છે, અને પોતે ગૌણ થઈ જાય છે. ઉદ્ધવજી ભગવાન લીલામાં પધાર્યા છે ત્યારે ઉદ્ધવજી પણ એમ કહે છે કે આપ દ્વારકાની સભાની અંદર એક સભાસદના રૂપમાં બિરાજતા, અને એક સભાસદની જેમ રાજા નહોતા હો. દ્વારકાના રાજા કૃષ્ણ નહોતા. દ્વારકાના રાજા કોઈ દી કૃષ્ણ બન્યા નથી, પણ રાજસભા જે હતી યાદવોની જે સભા, એમાં એક સભાસદ હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એક સભાસદ હતા અને સભાસદની જેમ બિરાજતા, ઊભા થતા, રાજાઓને માન આપતા, પ્રશ્નોની રજૂઆત કરતા, આજ્ઞાનું પાલન કરતા. પણ ઉદ્ધવજી કહે છે અમે મોહિત થયા નથી. જે કોટી બ્રહ્માંડનો નાયક છે, દ્વારકાનો રાજા બને તો એનું સ્થાન કેટલું નીચું થઈ જાય. પણ છતાં કિંગ ન હોવા છતાં પણ કિંગ મેકર છે. જેમ શિવસેનાની ગવર્મેન્ટ આવે, મુખ્યમંત્રી ગમે એ હોય, એની મહત્તા ન હોય. મહત્તા માતોશ્રી બંગલામાં બિરાજતા એ બાલા સાહેબ ઠાકરે બધા यहाँ સલામ ભરતા હોય. એ માતોશ્રી એમનો બંગલો, ભલે મુખ્યમંત્રી બીજા ગમે એ હોય, પણ શિવસેનાની ગવર્મેન્ટ હોય
તો બધું દોરી સંચાર એ માતોશ્રીમાંથી થાય. બાલા સાહેબ ઠાકરે તો મુખ્યમંત્રી બન્યા નથી, કોઈ દિવસ કોઈ પદ સ્વીકાર્યું નથી, છતાં પણ અત્યારે જ જોઈ લો ને, બાલા સાહેબની વાત જવા દો, અત્યારે જ જોઈ લો, અત્યારે મનમોહનસિંહ વડાપ્રધાન છે, પણ કાંઈ પણ વડાપ્રધાન તરીકેની કોઈ વેલ્યુ છે? મોઢું જરાક ખોલવું હોય તો એ પૂછવું પડે કે મેડમ શું કરે છે, માતાજી શું આજ્ઞા કરે છે, ઇટાલીના માતાજી શું કહે છે, એ બોલે તો જરાક મોઢું ખોલું. બાકી 10 વર્ષથી એમને મૌન ધારણ કરીને એ રહે છે. કાંઈ મહત્વ નહીં. કોંગ્રેસીઓ કાંઈ એને મહત્વ આપતા જ નથી કે આ કોઈ વ્યક્તિ છે આપણો. બધા જ મેડમની સલામી ભરતા હોય, એના છોકરાની ભલે બુદ્ધિ હોય ન હોય પણ એ છોકરાની સલામી ભરતા હોય. એ છોકરામાં કાંઈ નથી, છતાંય બધા એને સલામી ભરે છે. તો રાજા ગમે એ છે, પણ મહતા કૃષ્ણને ઉદ્ધવજી કહે છે કે આપ તો એક સભાસદની જેમ બિરાજતા દ્વારકાની સભામાં, પણ દ્વારકાધીશ સાચા તો આપ જ છો, કિંગ મેકર છો. અહીં બેઠો છે પદ ઉપર, એની બહુ મહત્તા નથી, પણ અમે મોહિત નથી થયા. આપે આવું ચરિત્ર બતાવ્યું કે હું તો એક સભાસદ છું, પણ અમે મોહિત થયા નથી. અમે તો કોટી બ્રહ્માંડનો નાયક છો. કોટી બ્રહ્માંડનો નાયક છે. આ દ્વારકા તો બહુ નાનું રાજ્ય છે, એટલે ભગવાનને આપણે દ્વારકાધીશ કહીએ છીએ, પણ દ્વારકામાં રાજા પોતે બન્યા નથી. ભગવાન કોઈ દિવસ રાજા બન્યા નથી. એને બનાવ્યા છે બીજાને રાજા, યાદવોને બેસાડી દીધા કે તમે રાજા, હું તો એક સભાસદ છું. તો એમાં એને આનંદ આવી રહ્યો છે ને, બીજાને મોટા કરવામાં આનંદ આવી રહ્યો છે, પોતે છુપાઈ રહ્યો છે, ટેરો જ આવી જાય છે હંમેશા. ભગવાન તો કે ભક્તો સિવાય અનેક ટેરા લઈ લઉં છું વચ્ચે, એની અંદર બિરાજતો હું છું, ટેરામાં જ બિરાજતો હોય છે. દ્વારકામાં કોઈ જોઈ જાય તેમ લાગે કે આ તો સભાસદ છે, આ તો અહીંયા હાજી હાજી કરે છે, પણ અમે મોહિત નથી થયા. ઉદ્ધવજી કહે છે અમે આપને કોટી બ્રહ્માંડ પરબ્રહ્મ રૂપે આપને જોયા છે. આવા ચરિત્રથી અમે મોહિત થયા નથી. કારણ કે ભલે આપ રાજાનો રોલ કરતા હો, તો સામાન્ય રોલ કરતા હો તમે, પણ અમે એનાથી મોહિત થયા નથી. અમે તો જાણીએ છીએ કે દ્વારકા શું, આ કોટી બ્રહ્માંડ જે છે એ આપનામાંથી જ પ્રકટ થાય છે, આપમાં સ્થિત થાય છે, આપમાં લય પામે છે. એવા પરબ્રહ્મ પરમાત્મા છો આપ. તો આપને કોઈ રાજસિંહાસનની આવશ્યકતા નથી. કોઈની શંકા નથી ને આ વાતમાં કે દ્વારકાધીશ, દ્વારકાના રાજા પ્રભુ કોઈ દિવસ બન્યા નથી. ભાગવતજી જરાક બરાબર જોશો તો ખબર પડી જશે. પણ એક ઉદ્ધવજી જ બોલે છે ને કે આપને રાજ્યસભાની અંદર સભાસદના રૂપમાં જઈને અમે મોહિત નથી થયા. આપ તો યાદવોની સભામાં બિરાજતા, પણ અમે મોહિત થયા નથી. કારણ કે અમે આપને પરબ્રહ્મ પરમાત્મા રૂપે જોઈએ છીએ, અમે મોહિત થયા નથી. એમ ઠાકુરજી જે છે એ આ અનેક ટેરા માયાના આ રીતે આવી જાય, પોતાના સ્વરૂપને છુપાવી દે, પણ કૃષ્ણ એ કૃષ્ણ છે, પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ, સ એવ પરમ કાષ્ઠાપન્ન, કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત કૃષ્ણ ઇતિ ઉચ્યતે. જ્યારે એ પરમ કાષ્ઠાપન્ન ભગવાન બ્રહ્મ અખંડ અને પૂર્ણના રૂપમાં કોઈ ભક્તોના ઉદ્ધાર માટે પ્રકટ થાય, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. આ કૃષ્ણની વ્યાખ્યા છે શ્રી મહાપ્રભુજીની, કે શ્રી કૃષ્ણ અમે કોને કહીએ છીએ કે અખંડ એ પરમ કાષ્ઠાપન્ન, સએવ પરમ કાષ્ઠાપન્ન, કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. અખંડ અને પૂર્ણ, પૂર્ણ પ્રભુ અખંડ રૂપમાં ભક્તોની વચ્ચે જ્યારે પ્રકટ થઈ જાય છે, પોતાની બધી જ વ્યાપકતા વિરાટતાને સમેટીને એક રૂપથી પ્રકટ થઈ જાય છે, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. અને એ જ શ્રી કૃષ્ણ જ્યારે અનવતાર કાળની અંદર ભક્તોના ઘરની અંદર કોઈ માટીનું, કોઈ પથ્થરનું, કોઈ ચિત્રનું કે કોઈ ધાતુનું એ સ્વરૂપ બનીને આ જીવનો હું ઉદ્ધાર કરું એવી ઈચ્છાથી જ્યારે સેવ્ય સ્વરૂપ બની જાય છે, ત્યારે એને આપણે પોતાના ઠાકુરજી કહીએ છીએ કે હું આ રૂપે આનો ઉદ્ધાર કરું. અને જે ભગવાન તમારો ઉદ્ધારક થઈને તમારી ઘરે આવી રહ્યો છે, તમારા સંસારની મધ્યે પ્રકટ થઈ રહ્યો છે, જેમ કહે છે ને કૂવામાં કોઈ પડ્યું હોય તો જો પોતાનો સ્વજન ન હોય તો બધા દોરડું નાખે, પકડી લ્યો, સરખી રીતે પકડો, ખેંચીને ઉપર આવી જાઓ. જરાય બીઓમાં ટોર્ચ નાખે ને બધા દોરડા નાખે, અરે બીઓ નહીં, આવી જાઓ, કાંઈ વાંધો નહીં આવે, કાંઈ વાંધો નહીં આવે. પણ પોતાનો જો છોકરો
અંગત કોઈ પડ્યો હોય તો વિચાર કર્યા વગર સીધો કૂવામાં પડી જાય, જે થવું હોય થાય, કૂવામાં પડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે, દોડા ન નાખ્યા ઉપરથી જ આવી જાઓ પકડી લો. પણ જો પોતાનો કોઈ અંગતમાં અંગત કોઈ કૂવામાં પડ્યો હોય તો પોતે સાથે જ પડી જાય. એકવાર હું યમુનાજીમાં 1983ની સાલમાં યમુનાજીમાં પડ્યો હતો, તો એક વૈષ્ણવ દોડતો હોય કે બાવા તણાયા માંડ્યા, તો એ આવ્યો પકડવા માટે. તો એ મને સીધો, એને પણ તરતા આવડતું નહોતું, આપણે કૂદી પડ્યો પકડી લેવા માટે. એણે પકડ્યો, અમે બે તણાવવા માંડ્યા, તો બે તણાવવા માંડ્યા. એટલા યમુનાજી ગંગા એ છોકરાની ઘાટ ઉપર એટલા જ યમુનાજી બિરાજતા હતા એ સમયે. તો એ પણ એને ખબર, એને એટલો ભાવ, બાવા તણાઈને વયા જાય, આપણી સામે નીતિ લીલામાં વધારી જાય તો આપણે રહેવાય કેમ? હવે તરતા આવડતું તો બહાર કાઢી શકે, પણ એને કાંઈ આવડતું કે નહોતું આવડતું, પણ એ કે હું ડૂબો, હું ગયો એ પડ્યો, દોડતો આવ્યો સીધો. પણ એને એકદમ દોટ મૂકી કે એમને આપણા તણાતા જાય છે તો દોટ મૂકીને એને પકડવાનો પ્રયત્ન કર્યો. પછી અમને બેયને, ત્યાંના બધા હતા એ લોકો પડીને અમને બેયને બહાર કાઢ્યા, બેયને ખેંચીને બહાર કાઢ્યા. એટલે એના બે હેતુ હોય કે મહારાજશ્રી જો નીતિ લીલામાં જાય તો આપણે હું ભેગું ચરણ પકડી લઉં કાં બહાર કાઢી લઉં મહારાજને, અને કાં જો નીતિ લીલામાં જાય તો ભેગો હું જાઉં. હંમેશા એક વાત વિચારો કે ભૂખ લાગે તો 4 જણે લઈને જઈએ કે એકલા જમી આવીએ? એમ કહો, કોઈને પૂછવા જઈએ છે? ભૂખ લાગે કેવા ડબ્બા ડબ્બી ખોલી નાખીએ છીએ, એમાં કોઈને સાથે લઈએ? એક વિચાર કરો વાતને. ભૂખ લાગે છે જમી લઈએ છીએ, તો આજે શ્રી વલ્લભે આપણા પર કૃપા કરી, આપણો ભાવ જાગ્યો, આપણી અંદર સેવા કરવાની ભાવના જાગી છે, અંદર રહેલી ગોપી જાગી છે. તો તમે તો સેવા કરતા થઈ જાઓ, કાલે બાળકો પણ કરતા થઈ જશે, કરતા તો થઈ જાઓ. અને દાદાથી જે બન્યું એ દાદાએ કર્યું, બાથી જે બન્યું એ બાથી કર્યું. તમારાથી જેટલું બને એટલું તમે કરો, પણ સેવા મૂકવાની જરૂર નથી. ઘણીવાર વૈષ્ણવ કે પુષ્ટિ માર્ગ થોડો કાઠો પડ્યો, થોડો અઘરો પડ્યો, મેણ મર્યાદા અપરસ આ તે બધું થોડુંક વધારે પડતું છે. વૈષ્ણવજનો કોઈ વધારે પડતું નથી. સરળમાં સરળ માર્ગ હોય તો આપણો પુષ્ટિ માર્ગ છે. વિચાર કરો, આપણે જાણે અજાણે એને કાઠો કરી નાખ્યો છે. સાવ સાદો અને સુંદર મજાનો આપણો માર્ગ છે, જે પ્રભુ યશોદા મૈયાનું ઘર, નંદરાયજીનું ઘર છોડી આપણા નાનકડા નંદાલયમાં બિરાજે, રાગ ભોગ શ્રૃંગાર વૈભવ બધું છોડીને આપણા ઘરમાં બિરાજે, તો એનાથી મોટો ત્યાગ શું કરે પ્રભુ? વિચાર તો કરો. બધું મૂકીને આપણા ઘરમાં પધાર્યા. ચલો, યશોદા મૈયાના ઘરમાં શું કમી છે? છતાંય બધું મૂકીને આપણા ઘરમાં પધાર્યા અને આપણી નાનકડી સેવા, નાનકડી નિકુંજમાં બિરાજવા તૈયાર થઈ ગયા. તો કેટલી કૃપા શ્રી ઠાકોરજીએ આપણા પર કરી. છતાં પાછા આપણે કહીએ બહુ કાઠો, બહુ કાઠો. કોઈ કાઠો નથી, આપણે કાઠો કરી દીધો. કોઈ દિવસ બાસુદી ખાધી છે? બાસુદી હા તો પાડો. બાસુદી જોઈ? બાસુદી કેવી હોય? ઉપર આમ ઉપર પેલી મલાઈ હોય, રબડી હોય, ઇલાયચીનો ભૂકો હોય, બરાબર, સુંદર મજાની ખાંડ અંદર નાખેલી હોય, અને આમ તમે મોંમાં મૂકો ને સીધી ઉતરી જાય. હા તો પાડો. આજે નથી હો, છે સામગ્રી તો ખૂબ ઠાકોરજી રોગ્યા છે, પણ આજે કદાચ રબડી નહીં હોય, મારે પૂછવું જોઈશે. તો વિચાર કરો, રબડી કેવી હોય કે મોંમાં મૂકો ને સીધી જ ઉતરી જાય, તમારે દાંતને લગાવી પણ ન પડે, એવી સીધી મજાની રબડી હોય. આપણો પુષ્ટિ માર્ગ આ સુંદર મજાની રબડી જેવો છે કે સીધો જ ગળે ઉતરી જાય એવો. ચલો, સીધો ઉતરી જાય એવો છે. પણ હવે શું થયું? આ છેલ્લા 50-100 વર્ષની અંદર આપણે બધાએ મળીને, તમે મેં, આપણા જેટલા છે ને બધાએ મળીને શું કર્યું? એની અંદર બદામ પધરાવી, કાજુ પધરાવી, પિસ્તા પધરાવ્યા, ઇલાયચી પધરાવી, એટલી બધી વસ્તુઓ પધરાવી કે જ્યારે પીવા જઈએ ને તો મોઢામાં જ ફર્યા કરે છે. સમજવા જેવી વાત છો. એને પીવા જઈએ છે તો મોઢામાં જ ફર્યા કરે છે, નીચે ઉતરતી જ નથી. કેમ? કેમ કે એટલું બધું આપણે પધરાવી દીધું. મેણ મર્યાદા અપરસ બીક એટલી બધી નાખી દીધી કે વૈષ્ણવ અંદર ઉતારી શકતા જ નથી. આમાંથી બહાર આવવાની જરૂર છે. સરળમાં સરળ માર્ગ, શુદ્ધમાં શુદ્ધ માર્ગ અને કૃપા માર્ગ એ આપણો પુષ્ટિ માર્ગ છે. પણ જાણે અજાણે આપણે એને એવો કાઠો કરી નાખ્યો કે અંદર ઉતરતો જ નથી. તો છોકરાઓને બીવડાવો નહીં, છોકરાઓને છેટા રાખો નહીં, આગારો છેટારો કરતા નહીં. કહત સબનસો આવો આવો, બધાને નિકટ લાવો, સેવામાં સન્મુખ કરો, દર્શન કરાવો, વલ્લભ કુલને સન્મુખ કરો.
તો ચોક્કસ આવતા વખતની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાય સૌથી આગળ આવીને ઊભો રહેશે. યાદ રાખજો. આજે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓ એક જમાનામાં આખા વૈષ્ણવ હતા, જે આજે અડધા પોણાને પાર રહી ગયા. કેમ કે એ આપણી કટ્ટરતા એટલી થઈ ગઈ કે છોકરાઓ આપણાથી વિમુખ થઈ ગયા. થોડાક એવા બનો કે જેથી વૈષ્ણવ આગળ આવે, યુવાનો આગળ આવે, છોકરાઓ આગળ આવે, જેથી આપણા ધર્મને, સેવાને અપનાવી શકે. જો થોડીક તો બાંધછોડ કરવી જ પડે. અમારા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આપણા એક ઉત્સવ આવે છે. એ ઉત્સવને શું કહેવાય? લકીર પીટવાનો ઉત્સવ. કે શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી જે સેવા કરી ગયા ને, એટલું તો અમે વલ્લભકુલના બાળકો બી નથી કરી શકતા. જો ગુસાઈજી મહાપ્રભુજી કરી ગયા, અમે નથી કરી શકતા, તો તમે ક્યાંથી કરી શકશો? જેટલું બને એટલું તો કરો. લાંબુ ન કરો, પણ કમથી કમ સન્મુખ તો થાવ. ઠાકોરજીને ફલ ફ્રૂટ મેવો ભોગ ધરો, ઠાકોરજીને લાલ લડાવો. આટલું કરતા થશો તો પણ ચોક્કસ તમે સાચા અને સારા વૈષ્ણવ કેવડાવશો. યાદ રાખો, આટલું તો કરવું જ જોઈએ. તો કહેવાનો તાત્પર્ય છે કે સમયની વાટ નથી જોવી, આપણે કરતા થઈ જવું છે. ક્યારે કોનો કેમ બોલાવા આવે ખબર પડતી નથી. કાલ કરતા કાલ આવી જાય છે, પણ વારો નથી આવતો. વિચારો. તો એવા સમયની અંદર આપણે આપણા ભગવદ ધર્મનું આચરણ કરીએ, યથાશક્તિ સેવા સ્મરણ કરીએ, તો ચોક્કસ આગળ વધાય. એક સુંદર મજાનો પ્રસંગ યાદ આવે છે કે એક વખત એક બાપુ દરિયા કિનારે જપપાટ કરી રહ્યા હતા, માળા ફેરવી રહ્યા હતા. માળા ફેરવતા એક છોકરો આવ્યો ત્યાં અને દરિયામાં નાવાનો મૂડ બનાવ્યો કે દરિયામાં નાવું છે. કપડાં બદલી લીધા, તૈયાર બિલકુલ થઈ ગયો, પણ કૂદકો મારે નહીં, દરિયામાં જાય નહીં. એટલે પેલા બાપુ માળા ફેરવતા જોતા હતા કે આ છોકરો ક્યારનો તૈયાર થયો અને કોની રાહ જુએ છે, કેમ હજી અંદર જતો નથી. અડધી પોણી કલાક ગઈ એટલે પછી છોકરાને બોલાવ્યો, અહીંયા બેટા. તો કે હા બાપુ. તો કે કોની રાહ જુએ છે? કોઈ તારો ભાઈબંધ આવે છે, મિત્રો આવે છે, તારા મા બાપ વડીલો કોઈ આવે છે? કોની વાટ જુએ છે? તૈયાર બેઠો છે, કેમ નદીમાં, તળાવમાં, કેમ દરિયામાં જતો નથી નાવા માટે? કોની રાહ જુએ છે? તો પેલા છોકરાએ સરસ વાત કરી કે બાપુ હું રાહ જોઉં છું. કોની રાહ જુએ છે? કે આ દરિયાના મોજા રોકાય તો હું કૂદકો મારું. શું કે છે? કે આ દરિયાના મોજા રોકાઈ જાય ને બાપુ તો હું કૂદકો મારું. તો તરત જ બાપુએ કહ્યું, બેટા આ તો દરિયો છે, દરિયો. આના મોજાઓ રોકાવાના નથી. તું કૂદકો માર, મજા કરી લે, નહીં લે અને બહાર આવી જા. તો એ જ પ્રકારે વૈષ્ણવજનો, જેમ પેલા બાપુએ પેલા દીકરાને, છોકરાને કહ્યું, એમ જ અમે અમારે વૈષ્ણવને કહીએ છીએ, વૈષ્ણવો આ સંસારના મોજા રોકાવાના નથી, તમે તમારું કામ કરી લો. આ સંસારની માયા તો ચાલવાની જ છે. કોઈક દિવસ દાદી બન્યા, કોઈક દિવસ સાસુ બન્યા, કોઈ દિવસ સસરા બન્યા, ચાલ્યા જ કરશે. આ સાયકલ કોઈ દિવસ નહીં રોકાય. તમે તમારું કામ કરી લો, સેવા સ્મરણ સત્સંગ કરી લો અને આ જીવનને ધન્ય બનાવી લો. ભલે થોડું પણ કરતા થઈ જાઓ. આજે આ અલૌકિક મનોજ પ્રસંગે હું તમને સર્વને એક અદ્ભુત એક ચાવી આપું છું. માસ્ટર કી. દિલીપભાઈ, હવે તમને એમ થાય છે જે બધાને આલશો કે એક એકને જ આલશો? દરેકને મળશે. અને એ ચાવી કોને લાગશે? જે કરશે એને લાગશે. યાદ રાખજો. દરેક વૈષ્ણવને આજથી અને અત્યારથી, જો અત્યારે શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈના દિવસો ચાલે છે. કયા દિવસો ચાલે છે? શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈના દિવસો. આજથી લઈને 8મા દિવસે એટલે કે 28 તારીખે નોમના દિવસે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે. તમને એક નાનકડી વાત કરું કે આ ઉત્સવના દિવસોની અંદર અને કાયમી ધોરણે એક નિયમ બનાવી લો કે રોજ સવારે ઉઠી સ્નાન ધ્યાન કરી જ્યાં બી ઠાકોરજી બિરાજતા હોય, સ્વરૂપ બિરાજતા હોય, ત્યાં દંડવત કરી અને સર્વોત્તમ અને યમનાષ્ટકનો પાઠ નિત્ય શરૂ કરી દો. એક સર્વોત્તમજી અને એક યમનાષ્ટક. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને, કે ભક્તિયોગમાં આવતા બધા પ્રતિબંધો શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૂર થાય છે. એમ શ્રી સર્વોત્તમનો પાઠ નિત્ય એક કરતા થઈ જાઓ. અને યમનાષ્ટક સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવનો જે વિજય થાય છે એ યમુનાજીની કૃપાથી થાય છે. આ બે પાઠ દરેક વૈષ્ણવે અચૂક નિત્ય કરવા જ જોઈએ અને કરશે તો શ્રી વલ્લભની અને યમુનાજીની કૃપા વરસશે. જરાય સંદેહ નથી. 15 દિવસ એક્સપિરિયન્સ કરી લો, અનુભવ કરો. ટિપ્સ, આજકાલ બધી ટિપ્સ ચાલે છે ને, જો કુકિંગ ટિપ્સ, બ્યુટી ટિપ્સ. તમે જો આજકાલ બધે જાઓ તો તૈયારી થતી હોય. અમે લોકો પહેલાં જ્યારે લગ્નમાં જતા ને કોઈ વૈષ્ણવ ત્યાં હસ્પેડાપમાં,
તો થોડાક વહેલા પહોંચી જઈએ. તો અમે પૂછીએ ક્યાં છે કન્યા? તો કે કન્યા તો કહે છે કે તૈયાર થાય છે. મેં સારું તારે. પછી પાછા હવે અમે જઈએ ક્યાં છે? કે વરરાજા. તો કે વરરાજા તૈયાર થાય છે. કે બહુ સારું. હવે જઈએ તો ક્યાં ગયા? તો કે હવે તો જે પેલા વેવાઈઓ તૈયાર થાય છે, બધા તૈયાર થતા થઈ ગયા. જો તમે, એટલે આ એક બ્યુટી ટિપ્સ થઈ ગઈ. તો કુકિંગ ટિપ્સ, બ્યુટી ટિપ્સ, પછી એની સાથે બિઝનેસ ટિપ્સ બી આવે, ધંધામાં કેમ આગળ વધવું. તો આજકાલ બધી જગ્યાએથી કંઈક ને કંઈક ટિપ્સ ચાલતી હોય. તો તમને આ પુષ્ટિ ટિપ્સ આપું છું કે દરેક વૈષ્ણવ નિત્ય સર્વોત્તમજી અને યમનાષ્ટકનો પાઠ કરતા થઈ જાય. 15 દિવસની અંદર તમે તમારી અંદર પરિવર્તન જોશો ને જોશો. યાદ રાખજો, 15 દિવસ ખાલી કરો. જો તમે તમારા મનની અંદર પોતે અનુભવશો કે યમુનાજીની કૃપા વરસી, શ્રી વલ્લભની કૃપા વરસી, તમે પોતે અનુભવ કરશો. જોજો, ઘરવાળાને બી કરાવો. તમારા જે આ બધા સખાઓ છે ને, બધા ગોપો, બધા એમને બી કરાવો. જે બહુ બધા આજકાલ લોકો છે ને હાઈપર બહુ થઈ જતા હોય, શોર્ટ ટેમ્પર થઈ જતા હોય, અકળાઈ જાય. તો આવા બધા કારણોમાં શ્રી વલ્લભનું નામ લેશે ને તો બી હળવા થઈ જશે. જોજો, કરતા થાઓ. પ્રસાદી શ્રીનાથજીની મિશ્રી આપો, ઠાકોરજીની જારીજીનું જલ આપો. 15 દિવસ કરશો તમે, જો કેવો ચમત્કાર થાય છે. જોજો, હવે કાલથી શરૂ કરો તો કેજો, જે આજ્ઞા કરી છો. પણ એમ ન કહેતા તમે આવા છો એટલે દઉં છું, નહીં તો પાછું નવું ઊભું થાય. પાછું બહુ બોલાય નહીં, આપણે દિલ બી હાચવવું પડે. તો દેતા થઈ જાઓ, જો કેવો ફરક પડે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિષ્ણુનો કે આ ક્રમ કરવાનો, સર્વોત્તમ યમનાષ્ટકના પાઠ કરવાના, આવતા જતા જય શ્રી કૃષ્ણ બોલવાનું. હાય, હેલો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, ટાટા, બાય બાય ભલે બોલો, પણ જય શ્રી કૃષ્ણ બોલતા થઈ જાઓ. અને જય શ્રી કૃષ્ણ કોને બોલવાના? તો અંદર વૈષ્ણવને બોલવાના, અમને નહીં બોલવાના. અમને તો શું કહેવાનું? દંડવત પ્રણામ. ઘણીવાર બહુ મોટી સેવા કરે, બધું કરે, પછી અમારી પાસે આવે જે જય શ્રી કૃષ્ણ. મેં કહું હા, જય શ્રી કૃષ્ણ. અમને જે ઘણી તો હું તો હસું, મને જય શ્રી કૃષ્ણ કહે. કઈ વાનું તમે અમને વૈષ્ણવ તો ગણ્યા, આનંદ થયો. ચલો વૈષ્ણવ તો બન્યા, આજે વૈષ્ણવ ગણ્યા, કાલે વલ્લભકુલ ગણશો. હું તો આનંદ માનું. તો કહેવાનો તાત્પર્ય છે આ પણ વિવેક શીખવાનું કે વલ્લભકુલને જય શ્રી કૃષ્ણ થાય, વલ્લભકુલને દંડવત પ્રણામ થાય, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય. અને મંદિરમાં હોઈએ, વલ્લભકુલની સન્મુખ હોઈએ, ત્યારે પણ અંદર જય શ્રી કૃષ્ણ ન થાય, આ પણ ધ્યાન દેવા.